ખ્રિસ્તી લોકો પ્રભુને માન આપીને, ઘણા નોન ક્રિશ્ચિયન કેવું છે કે કેકો કાપશે અને પછી બાટલા તોડશે એવું કરશે. આપણા ખ્રિસ્તી સમાજમાં એવું બને છે કે પ્રભુને પ્રથમ સ્થાન આપ્યું છે અને એને માન આપીએ છે, આટલા વર્ષો માટે આભાર અને નવા વર્ષમાં તને એન્ટ્રી આપીએ છે એવું. બરાબર છે, એ બાબત છે. એટલે ઇટ ઇઝ વેરી ગુડ થિંગ કે તમે ઈશ્વરને યાદ કરો છો. અને એ બાબતમાં સાથે સાથે મને અલકાબેન સાથે વાત થઈ ત્યારે એવું કહ્યું કે સાહેબ, હું છેલ્લા 8 વર્ષથી અમારા પરિવારની મધ્યે અવર જવર ચાલે છે. મારી એક સ્થિર અમે રહી શક્યા નથી અને એના લીધે હું કદાચ જ્યાંની બર્થડે હોય ત્યારે ના આવી શકું, બીજા બધા અન્ય સમયમાં આવી શકતી હતી. અને એના લીધે એમણે ઓનલાઈન બર્થડે જોઈએ છે, કાં તો ફોન કરીને વિશ કરી છે, ઘણી રડી આવ્યો છે. અને મારા દીકરાની બર્થડે છે એટલે હું એવું રહી છું. ત્યાં ટાઈમનો બી પ્રોબ્લેમ હોય. રાત્રે 12 વાગે ફોન કરો ત્યારે એમને 2 વાગતા હોય, એવું થાય ને. એ સ્થિતિ અલગ હતી. પણ આજે લાંબા સમય પછી ઈશ્વરે તમારા જીવનમાં નવો દિવસ આપ્યો છે, પિનાકીનભાઈ અને અલકાબેન, અને એના માટે પ્રભુનો આભાર માનીએ છીએ. જોની, હાઉ ઓલ્ડ આર યુ? જો મારા જેટલો છે, 12 વર્ષના રાઈટ? ઓકે. તો જોનીના જીવનમાં આજે જેવો દિવસ ઈશ્વરે આપ્યો અને હવે નવા વર્ષમાં જ્યારે તમે પ્રવેશ પામો છો ત્યારે આશીર્વાદના વચનો સાથે સાથે થોડાક સંકલ્પો બી લીવડાય છે. બરાબર છે? કારણ કે ઈશ્વર આશીર્વાદનો દેવ તો છે જ, ઈશ્વર આશીર્વાદનો દેવ તો છે જ, પણ એની સાથે ચાલવું પડે છે. એની વાતો પણ આપણે જોઈશું. એટલે અહીંયા આપણે વાંચ્યું, યહોવાનો ભય એ બુદ્ધિનો આરંભ છે અને પરમ પવિત્રની ઓળખાણ એ જ્ઞાન છે. અને સાથે સાથે એ છે ઈશ્વરની ઓળખાણ, એ જે જ્ઞાન છે એ તમને અને મને લાંબુ આયુષ્ય આપી શકે છે. એટલે એક જગ્યાએ પેલું ગીતશાસ્ત્ર 34 માં છે લગભગ કે કોણ ઈચ્છા નથી રાખતું સારું જીવવાનું અને લાંબુ જીવવાનું. ઘણી બધી વાર મેં કીધું છે, હે ને? એ બાબત અલગ છે. ગીતશાસ્ત્ર 139 બોલો, લગભગ 139 છે. અને 13મી કલમથી આગળ વાંચો. હા, બોલો. મારું અંતઃકરણ તે ઘડ્યું છે. પછી અને મારી માના પેટમાં તે મારી રચના કરી છે. અને મારી માના પેટમાં મારી રચના કરનાર તો તું છે. ભય તથા આશ્ચર્ય પ્રમાણે એવી રીતે મને રચવામાં આવ્યો છે. અને કોઈ સમજી ના શકે, પી જાય કે આ કેમનું બનાવી દીધું, એ અચંબો પામી જાય એ રીતે ત્યાં મને બનાવ્યો છે. હાલેલુયા. માટે હું તારી આભાર સ્તુતિ કરીશ. એટલે હું તારી આભાર સ્તુતિ કરીશ. પછી તારા કામ આશ્ચર્યકારક છે. હા, એ મારો જીવ સારી પેટે જાણે છે. હા, અને તારા કામ બહુ આશ્ચર્યકારક છે. મારા 28 વર્ષના જીવનમાં તે અજાયબ જેવી વાતો મને આપી છે. હે, હું ગમે ત્યારે પડી ગયો છું. ચડતી પડતી, ખાડા ટેકરા, સુખ દુઃખ, કડવાશ મીઠાશ, એ બધી બાબતોને ભેગી કરીને પોટલું બનાવીને 28 વર્ષ બનાવ્યા. હાલેલુયા. હે, છે કે નહીં? એ પછી આગળ, જ્યારે મને અદ્રશ્ય રીતે રચવામાં આવ્યો, અને જ્યારે મને અદ્રશ્ય રીતે રચવામાં આવ્યો અને પૃથ્વી પર છેક નીચલા ભાગમાં વિવિધ કરામતથી અને ગોઠવવામાં આવ્યો, ત્યારે પણ મારું ખોર્યું તને અજાણ્યું નહોતું. ત્યારથી તું મને ઓળખે છે. તે મારી રચના કરી છે અને ત્યારથી તું મને ઓળખે છે. અને એટલે જ આગળ વાંચો પછી મારો ધર્મીકરણ સુધી લખો. મારો ગર્ભ તારી આંખોએ જોયો છે અને મારું એક અંગ થયું નહોતું, ત્યારે પણ તેઓ સરસ તેમ તેઓના ઘડાયેલા સમયો તારા પુસ્તકમાં લખેલા હતા. બસ બહુ થઈ ગયું. શું કહે છે? હજુ મારું અંગ બન્યું નતું. તમને કહું, જ્યારે સોનોગ્રાફી કરવા જાય છે, તમને બધાને બહેનોને ખબર હોય, સોનોગ્રાફી કરવા જાય, જો અંદર ભ્રૂણ બન્યું ના હોય તો સોનોગ્રાફી કશું બતાવે નહીં. હજુ ખાલી પેલો ટેસ્ટ કર્યા હોય, પ્રેગ્નન્સી ટેસ્ટ. આ વિષય નથી, પણ એ પછી પોઝિટિવ છે કે નેગેટિવ એ પછી તમને ઘણા બધાને ચિંતામાં લાગે. સારું લાગે છે ખરું, પણ મહિના પછી જોઈશું. પણ મારું અંગ નતું બન્યું ને ત્યારથી તું જાણે. હાલેલુયા. ત્યારથી તું મને ઓળખે. ત્યારથી તે મને નામ દઈને બોલા છે. અને કલમ ફરીથી વાંચો. મારો ગર્ભ તારી આંખો જોયો છે અને મારું એક અંગ થયું ન હતું, ત્યારે પણ તેઓ સરસ તેમ તેઓને ધરાવેલા સમયો તારા પુસ્તકમાં લખેલા હતા. જો શું છે? ખાલી ગપ્પા મારતા નથી દેવ. તીતસ પહેલો અધ્યાય અને એની પહેલી બીજી જ કલમ ના વાંચો, એમાં ચોખ્ખું લખ્યું, વાંચો ઘરે જઈને. દેવ ક્યારેય જૂઠું બોલતો
દેવ જૂઠો છે નહીં. અને એ ઈશ્વર કે છે, એ ઈશ્વરના વચનો કે છે કે તે મારું નામ લખેલું છે ને મારા માટે એક અલગ ખાતાવહી છે. જોની તારા માટે ખાતાવહી છે, એ ખાતાવહી છે. અને ખાતાવહી પ્રમાણે જ્યારથી તારું અંગ નતું બન્યું, જે બ્રેઇન, જે દિમાગ તો અત્યારે જે પણ કામોમાં સારા ખોટા ઇટ ઇઝ આર, બરાબર છે, જે કે આપણે કરીએ છીએ, જે નિર્ણયો આપણે લઈએ છીએ, જે હાથ પગ આપણે છે, જે બાબતોનો વાપરીએ છીએ, એ નતા બન્યા ને એના પહેલાથી એને આપણું પુસ્તક લખી રાખ્યું છે. એના પહેલાથી હાઉ ઇમ્પોર્ટન્ટ. અને એટલે ઘણા ભય અને અદ્રશ્ય અને શું કહેવાય આશ્ચર્યજનક રીતે તેમાં બનાવ્યા છે. સાયન્સ નથી સમજી. હું તમને મરણની વાત નથી યાદ કરવા માંગતો એટલે હું કહું છું, પણ તે છતાં હું તમને કહું, એક સાયન્ટિસ્ટ હતા, મને નામ નહીં યાદ, પણ એમણે એક વ્યક્તિ જ્યારે મરવાના હતા ને ત્યારે એમને એક પેટીમાં પૂર્યા સરકારની પરમિશન લઈને કે આ વ્યક્તિ મરવાના છે, કેન્સર છે, કોઈ રસ્તો નથી, બરાબર છે. હવે એમને બહુ તો 24 કલાક એ જીવશે, તો એમણે એમને લઈને એક પેટીમાં ભરી દીધા, એકદમ સીલ પેક પેટી, જોવા માટે કે આત્મા જાય છે કોઈ રે, શું જોવા માટે. અને પછી જોયું, એક્સપાયર થઈ ગયો પણ ખબર ના પડી આત્મા ગઈ ગયો, એક્સપાયર થઈ ગયો પણ ખબર પડી નહીં કે આત્મા ગઈ ગયો, કારણ કે એ ઈશ્વરની કરામત છે. એક બાજુ બાજરીના રોટલા, મકાઈનો રોટલો, પછી ડુંગળી બટાકાનું શાક કે મટન મચ્છી જે બી નાખો એક બાજુના મશીનમાં, આ બાજુ લોહી બને, બને કોઈ બને, અને આપણે કહીએ છીએ લોહી બને છે. કેટલી આશ્ચર્યજનક વાત છે. તે એ રીતે બનાવે લોકો અચંબો પામી જાય. અને ત્યારથી તું મારા માટે, એટલે હું તમને કહું, પેલું મેં માલાકી 3:16 હું ઘણી બધી વાર વાંચું છું. માલાકી 3:16 વાંચો. તમે શું બોલો છો, તમે શું કરો છો, તમે કોની સાથે, મેં પિનાકીભાઈ સાથે હમણાં નીચે અડધો કલાક વાત કરી, બરાબર છે, મેં શું વાત કરી એ બધું મારું એ ચિઠ્ઠીઓ લખાય છે. વાંચો, બહુ સ્પષ્ટ વાત છે. જો એકબીજા સાથે વાત કરી અને ત્યારે દેવે ધ્યાન દઈને સાંભળ્યું. શું કર્યું સાંભળીને? અને યહોવાનું ભય રાખનારાઓની સારું તથા તેના નામનું ચિંતન કરનારાઓની સારું યાદીનું પુસ્તક તેની યાદીનું પુસ્તક. યાદી એટલે લિસ્ટ. યાદી એટલે શું? આપણે ને પિનાકીભાઈ બજારમાં જાવ છો, હા તો અલકાબેન કહે છે 2 કિલો ડુંગળી, 2 કિલો બટાકા, ફલાણું ઠીકું, યાદી લખીને આપે છે, લિસ્ટ આપે છે, સૂચિ આપે છે, આપે છે ને. આ એક યાદીનું પુસ્તક. એ યહોવાનું ભય રાખનારા, પ્રભુના નામે ઓળખાનારા લોકો એકબીજા સાથે શું વાત કરે છે, શું જીવે છે, કેવું જીવે છે, એ દરેક બાબત દેવ કાન દઈને સાંભળે છે અને નોંધાય છે. કારણ કે આપણા જન્મ અગાઉથી એ નોંધણી ચાલે છે. હાલેલુયા. ક્યાંથી ચાલે છે? અને એ દેવ કહે છે જો તું મારા ભયમાં ચાલે છે, શું કહે છે, તો તારા આયુષ્યના દિવસો, મને બહુ ગમતી દિવસો 9-10 શું કે છે, તારા 11મી કલમ, તારા આયુષ્યની વૃદ્ધિ થશે અને તારા આવતા ના વર્ષો વધશે. હાલેલુયા. શું કે છે? હું તમને કહું, જોની હું તને ડિસ્કસ કરવાની માંગતો. ગોડ બ્લેસ યુ. તું સુખી થા, સંપન્ન થા, અને ઈશ્વર તારા રસ્તાના એક અને હું તારા માટે એક શું કહેવાય એક વચન લઈને આવ્યો છું. એ વચન એને શું કહેવાય? પ્રોમિસ વર્સ શું કહેવાય? બોલો ને. હે? હા, હું ખાતરીદાયક વચન લઈને આવ્યો. યુ રાઇટ ઇટ ડાઉન, ઓકે? અને એ નીતિ વચન 6 અધ્યાયમાં 3જી કલમમાં છે, જોઈ લેજો. એ તું તારા માર્ગોમાં એની આણ સ્વીકાર, બોલો, તું તારા માર્ગમાં એની આણ સ્વીકાર, કે જેથી કરીને તે તારા રસ્તા. એનો મતલબ શું? કે તું એમ કહે કે પ્રભુ મને પોસાતું નહીં, એકલા ચાલવાનું, મેર પડશે નહીં, આગળ ધુમ્મસ છે, પ્રશ્ન છે, ખાડા છે, ટેકરા છે. આપણે ઘણી બધી વાર ગાડી લઈને જતા હોય, ઊંચો ટેકરો હોય ને તો આપણને ખબર ના પડે નીચે ઢાળ છે કે પછી કશું ઠોકાઈ જવાય એવું છે. બહુ ભાઈ સ્લો થઈ ગઈ ભાઈ, એટલે કશું નથી વાત, સીધું હતું. પણ આપણે અસ્પષ્ટ હોય કે નહીં? બાઇક લઈને વળાંકમાં જતા હોય ને તો આપણને આગળ કઈ બાજુ વળાંક જવાનું થોડા સમય સુધી ખબર ના પડે છે કે નહીં? એક્સપિરિયન્સ છે મારો પોતાનો, બરાબર છે. એટલે હું મારા રસ્તાઓમાં એની આણ સ્વીકારું કે આગળ રસ્તા કમ્પ્લીટ કરતો જાય, પાછળ આંખો બંધ કરીને ચાલતો. હાલેલુયા, હાલેલુયા. આણ સ્વીકાર એટલે એ મારા રસ્તામાં તો મારી સામે કોણ? એ મારા
રસ્તામાં તો મારા રસ્તામાં મારી સામો બરાબર છે. એક બીજી ટૂંકી વાત તો એ બાબતો હું એટલે ઘણી બધી જગ્યાએ બાઇબલમાં 3 થી 4 જગ્યાએ જન્મદિવસની નોંધણી કરવામાં આવી છે. યુસુફ જ્યારે કેદખાનામાં હતો પોતીફારની સ્ત્રીની બાબતને લઈને, અને ત્યારે લગભગ 40માં અધ્યાયની પછીની વાત છે, ત્યારે યુસુફ ના સમયમાં ફારૂક રાજાનો જન્મદિવસ હતો. શોર્ટમાં બતાવીશ. અને જ્યારે જન્મદિવસ હતો ત્યારે જન્મદિવસના દિવસે ખાસ કરીને બાઇબલમાં શું થયું છે હું તમને એ કહેવા માંગુ છું. ખોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. આજે હું તારા હકમાં આશીર્વાદના નિર્ણયોની વાત કરું છું. હાલેલુયા. મારા રસ્તામાં એની આડ સ્વીકારું અને હું સુખી થઉં. બોલ, મારા રસ્તામાં આડ સ્વીકારું અને હું સુખી થઉં. જોરથી હું સુખી થઉં. મારા એના ઈરાદા મારા જીવનમાં પૂરા થાય. હાલેલુયા, હાલેલુયા, આમેન. બોલો આમેન. ઓકે, શું છે? ત્યારે એ રાજા ફારૂક રાજાએ નિર્ણય લીધો, આવતીકાલે મારો જન્મદિવસ છે, મારા 2 કારભારી ચાકર છે, એમાંથી એકનો ફાંસી ચડાવી દઈશ. એક પહેલી બર્થડે, બીજી બર્થડે અયુબના સમયમાં, પહેલા કે બીજા અધ્યાયમાં છે લગભગ. એના કોઈ પિતરાઈ ભાઈની બર્થડે હતી અને ત્યારે અયુબની 3 દીકરીઓ અને 7 દીકરા કે એવું સમથિંગ છે. બરાબર છે. એ બધા ભેગા થઈને ત્યાં બર્થડે મનાવતા હતા અને અચાનક તોફાન અને વાવાઝોડાની ઘરની ખબર પડી, બધા અંદર દબાઈને મરી ગયા. ત્રીજી વસ્તુ, યોહાન બાપ્તિસ્તના સમયમાં કોની બર્થડે હતી? કેટલા લોકોને ખબર છે? એ ખબર? ઓકે, યોહાન બાપ્તિસ્તના સમયમાં રાજાની બર્થડે હતી. અને એ રાજાની પત્નીએ એની દીકરીને કહ્યું કે જા તું આજે તારા બાપની બર્થડે છે અને જ્યારે તું નૃત્ય કર, સરસ ડાન્સ કર અને એને ખુશ કર, અને જ્યારે ખુશ થઈ જાય ત્યારે તું ગિફ્ટમાં હું કહું એ જ વસ્તુ માંગજે. એને એ ગઈ અને ત્યાં સરસ ડાન્સ કર્યો અને રાજા ખુશ થઈ ગયો. રાજા ખુશ થઈ ગયો અને રાજાએ પૂછ્યું, બોલ બેટા, બોલ દીકરી, તે મને બહુ ખુશ કરો છે, અડધા રાજ્ય સુધી તને જે જોઈએ આપી દઈશ. શું કીધું? અને મમ્મી જોડે ગઈ. એના મમ્મી એને શીખવાડ્યું કે જા યોહાન બાપ્તિસ્તનું માથું માંગી લે. શું કીધું? એક થાળ લઈને જવાનું, યોહાન બાપ્તિસ્તનું માથું લઈને આવે. અને એ જગ્યાએ યોહાન બાપ્તિસ્ત કે જેને ઈસુ ખ્રિસ્ત પોતે કહેતા હતા આજ સુધી આવો પ્રભુ આવ્યો નથી, એ યશાયા કરતા પણ મોટો છે, એવા શબ્દો જો વાપર્યા હોય લગભગ એવું થાય છે. બરાબર છે? એટલે મને કોઈ ખોટો ના લાગે, પણ એ બધા સેવકો કરતા પણ, બધા પ્રબોધકો કરતા પણ જેના માટે ઈસુ ખ્રિસ્તે પોતે સાક્ષી આપી હોય કે આ સારામાં સારો શું કહેવાય પ્રબોધક છે, એનું માથું કપાઈ ગયું એ દિવસે. લાયો કેમ કે રાજા વચન આપી ચૂક્યો. સાંભળજો, આપણે શું વચન લઈએ છીએ જન્મ દિવસે એ આપણા આખા વર્ષમાં ચાલે છે. એટલા માટે આ કમ્પ્લીટ છે. શું છે? આખા વર્ષના 365 દિવસ આજે લીધેલા વચનને, કારણ કે આપણે ખ્રિસ્તી છે, ખ્રિસ્તી લોકો ઈશ્વરને એટલે આપણે આહવાન આપ્યું મીટિંગમાં, એટલે ઈશ્વરને આવકાર આપ્યો, અને સાથે સાથે જ્યારે આપણે એ વચન થાય છે નવા વર્ષની ત્યારે, એટલે મેં કહ્યું તું તારા માર્ગો યહોવાને સોંપ, એ અને એ શું કહેવાય એ તારા રસ્તામાં આગળ કરશે, એ તારા રસ્તામાં આવશે. એની આઠ સ્વીકાર એટલે લેટ હિમ કમ, વેલકમ હિમ. એને આવવા દે, એને બોલવા દે, એને કરવા દે, અને પછી જો બધું સાફ થઈ ગયું છે. આપણે ઝાડુ લેવાની જરૂર પડશે નહીં. આપણે જે છે પેલા તો સાફ સફાઈ છે. હે, આપણે તલવાર લઈને ફરવાની જરૂર નહીં પડે. એટલે હું કહું છું, મેં પેલું યહોશાફાત રાજાની વાત કરી હતી, આગળ ગીત ગાનારા હતા, યાદ છે? પાછળ યુદ્ધ ચાલે છે, પાછળ યુદ્ધના લઈને લોકો સૈનિકો તલવાર લઈને ઉભા છે, પણ આગળ તો ક્વાયર કરનારા છે, ગીતો ગાનારા છે, અને એ લોકો યહોવાની આણ સ્વીકારે છે. અને તમે જુઓ, શત્રુ અંદર અંદર લડી મળે છે, ના તો ખાલી ગીતો ગાય છે, હાલેલુયા સ્તુતિ કરેંગે, છે કે નહીં? એનો મતલબ થાય આણ સ્વીકારવું. જો યહોવાનો ભય એટલે શું? અમે નીચે વાત કરતા એટલે હું કહું છું, યહોવાનો ભય એ શું છે? આ ભાઈ જોનીનો મિત્ર છે, એટલે હવે જો હું કશું અવળું કરું છું અને બહાર ઉભો રહીને કોઈ ગલ્લાએ જઈને ઉભો રહીને હું કશું લેવાની ઈચ્છા રાખું છું, આમ તેમ જોઉં છું, જોનીના ભાઈબંધને જોઈ ગયો, જોની મેં કહી દેશે કે સાહેબ તમારા તો સારા સંદેશા બીજું કશું લેતા હતા. એટલે એની બીકથી હું બીજા ગલ્લે જઈને લઈશ, બસ લઈશ કરો. પણ એનો ભય ના, એનો મતલબ ભય ના કહેવાય.
લોકોની આગળ મારી ધાર્મિકતા રજૂ કરું, પણ મારા અંગત જીવનમાં બંધ ઓરડામાં હું જે કરું છું, મારા અંતઃકરણમાં, મારા અંગત જીવનમાં હું જે કરું છું, એ જો ઈશ્વરના ભયમાં નથી, તો એ બુદ્ધિનો આરંભ નથી, મૂર્ખતાનો આરંભ છે. શાનો આરંભ છે? મૂર્ખતા છે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? ખાલી જોની માટે નહીં, બધા માટે છે. એટલે જ કહ્યું છે કે મૂર્ખે એના મનમાં માન્યું છે કે દેવ છે નહીં, કેમ કે એ એકલો વિચાર કરે તો કોઈ જોતું નહીં, એટલે એ આમ જ વિચાર કરે છે કે દેવ છે એમ. એ જે ચાલ રમે છે, એ જે કામ કરે છે, એ જે શું કહેવાય કૃત્યો કરે છે, એ જે એની આદતો છે, એ જે સંતાઈ સંતાઈને બધું કરે છે, અને એવું લાગે કોઈ જોતું નથી, કારણ કે એનામાં દેવના વચન પ્રમાણે મૂર્ખતા છે. નાકની લીધે આંધળો છે. તમારી આગળ મસ્ત હું તો બહુ પ્રાર્થના કરું છું, જોવાની તમને ના ખબર પડી જાય, અરે 5 વાગે ઉઠીને પ્રાર્થના કરું છું, એવું કહું જોવાની. બરાબર? હું પેલા ગીત બેન કહું તમારા માટે તો હું રોજ પ્રાર્થના કરું, ઘૂંટણો કસે ગાવાને એવું કહેતો હોય કે હું ગાડ નહીં બોલતો, એવું કહેતો હોય. હું કહેતો મને ગુસ્સો ના આવે બિલકુલ, અને તમે પણ જોજો કોકને 2 ચમાટ મારતા, આ તો બીજા દિવસ પેપરમાં આવી જાય, 2 આવ્યા. What I preach, what I teach, I don't do it. હું જે કહું છું એવું કરતો નથી, તો એ ઈશ્વરનો ભય નથી. એટલે જ કહું છું, ઈશ્વરનો ભય એ બુદ્ધિનો આરંભ છે, અને બુદ્ધિ એ તમને અને મને લાંબુ આયુષ્ય આપે છે. હાલેલુયા. અને એટલે જ ઈશ્વરની ઓળખ એ બુદ્ધિનો આરંભ છે. હાલેલુયા. આવનારા નવા વર્ષમાં અત્યાર સુધી જે ચડાવ ઉતાર ચડાવ આવ્યા, જે પ્રશ્નો, જે મૂંઝવણાઈ, જે અસ્પષ્ટતાઓ હતી, જે યોજનાઓને લઈને તું પોતે, મને ખબર છે હું તને ઓળખું છું, જે યોજનાઓને લઈને તું બહુ પ્રશ્નો અને મૂંઝવણમાં હતો, જે ઘણી બધી બાબતો તે મેળવી છે ને એના ઘણી બધી બાબતોને ગુમાવી છે, તારા હૃદયની જે ઈચ્છા અને યોજના અને દુઃખ અને સુખ અને આનંદ અને નિર્ણયો એ ઈશ્વર જાણે છે. બેટા, એ ઈશ્વર જાણે છે, મારા કરતા વધારે જાણે છે. યુ ટ્રાય ટુ શેર ઇટ વિથ મી, પણ મને એટલો તને ટાઈમ નહીં આપ્યો. સોરી, અને મેં મરીને જેટલો બધો ટાઈમ નહીં આપ્યો, તને નથી આપ્યો. બરાબર છે? પણ એ શોર્ટ ટાઈમમાં, અને મારું આ મંડળી સાથે સંબંધ નહીં ને એના પહેલાથી હું જોવાની ઓળખું છું. જોનીને મારા જૂના જીવન વિશે બધા કમ્પ્લીટ ખબર છે, રાઈટ? એટલે સીન શું છે? હું તને એક જ વસ્તુ કહેવા માંગુ છું. 28 વર્ષ થયા, ઈશ્વરનો આભાર કે પ્રભુજી મને તે નિભાવી રાખ્યો. શું કહેવાનું? મને તે નિભાવી રાખ્યો. તે ક્યારેય તારા ક્રોધના આવેશમાં આવીને કે ક્યારેય તારી કૃપામાં તે અટકાવ નથી લાવવા દીધો. તે ક્યારેય એ વહેતી કૃપાના વેણને તે ક્યારેય રોક્યો નથી. હાલેલુયા. અને તે મને નિભાવી રાખ્યો છે. અત્યાર સુધી મારા મમ્મીને, મારા પપ્પાને, મારા પરિવારને, સુખાકારીને, આબાદારીને હું નિષ્ફળ ગયો હોય તો તે તારી યોજનાને સફળ કરીને મને આગળ લાવ્યો છું. થેન્ક યુ. હાલેલુયા. બોલો થેન્ક યુ, થેન્ક યુ. અને હવે આજથી હું મારા માર્ગમાં, બોલો, આજથી હું મારા માર્ગમાં યહોવાની આંખ સ્વીકારું છું, જેથી કરીને મારી આગળ આવે છે અને એ મારા રસ્તામાં ચાલ્યા કરે. હાલેલુયા. એ આગળ, હું પાછળ, એ આગળ, અને પછી જો વોટ ઓલ લાઈફ. અને એક છેલ્લું વચન કહીશ કે ફોર આઈ નો ધ પ્લાન્સ આઈ હેવ ફોર યુ. એટલે હું તારા માટે જે યોજના રાખું છું એ તો હું જાણું છું. હવે માનો ફોર એન એક્ઝામ્પલ, મારી એક કંપનીમાં જોબ છે અને એ કંપનીમાં મારે જોબ કરવાની છે, અને મારી સેલરી વધશે કે ઘટશે, મને રજાઓ કેટલી મળશે, અને મારે આગળ જઈને મને પ્રમોશન મળશે કે નહીં, અને મને નાઇટ શિફ્ટ મળશે, ડે શિફ્ટ મળશે, અને મારે કોઈ બીજી બધી બાબતોનો ફાયદો જોઈતો હોય નોકરી પરથી, તો એ મારે જઈને હ્યુમન રિસોર્સિસ HR મેનેજરને મળવાનું છે. હવે એ HR મેનેજરને મારી યોજનાઓ ખબર છે, તો એની જોડે બગાડો તો મારી યોજનાઓ બગડે ના બગડે? એ કહે છે કે આવતા મહિને ઇન્ક્રીમેન્ટ મળવાનો હતો, પ્રમોશન મળવાનો હતો, પગાર વધારો થવાનો હતો, આ તો મારી જોડે નહીં બરાબર રહેતો. એટલે ઉપરથી અંદર 2-4 માઇનસ પોઈન્ટ લખી છે. લેટ આવે છે, ખોટો વ્યવહાર કરે છે, પગાર વધારશો. આ મારા અંગત જીવનની વાત છે, કેમ કે મેં HR મેનેજર નામ દીધું, બરાબર છે? એ જૂના જીવનની વાત છે. એટલે એના લીધે એને મારો પગાર ઓછો કરી દીધેલો, બરાબર છે? જો એની સાથે સારો રાખું છું તો ભલે હું કામ નહીં કરતો, પણ મારો પગાર વધી જાય છે. મારી બધી યોજનાઓ એના હાથમાં છે કે નહીં?
એટલે ઈશ્વર કહે છે આઈ નો ધ પ્લાન્સ આઈ હેવ ફોર યુ, એનો મતલબ એ જે યોજનાઓ એની પાસે છે એ જ જાણે છે, આપણે જાણતા નથી. સો આપણે શું કહેવાનું? હું આવ્યો. શું કહેવાનું છે? હું આમ હિયર લોર્ડ, હું આવ્યો અને હવે હું મારા રસ્તામાં તારી આંખ સ્વીકારું છું અને મારા રસ્તા તું પાદરા કરીને તારી યોજનાઓને સિદ્ધ કરીશું. હાલેલુયા. આવનારું વર્ષ તારા માટે બહુ સુગંધિત રહેવાની. મે ગોડ બ્લેસ યુ અબન્ડન્ટલી. હાલેલુયા. આપણે પ્રાર્થના કરીએ. બધા પોતાનો હાથ જોની તરફ લાંબો કરો અને